નમસ્કાર ખેડૂત મિત્રો, વાતો ખેડૂતોના હિતની, વાતો ખેતીના વિજ્ઞાનની આવા જય મંત્ર સાથે હું ઈશ્વર બાવળિયા કિસાન સેવા કેન્દ્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે તલ પાકમાં પોષણ વ્યવસ્થા અને પાક સંરક્ષણ ફ્લાવરિંગ સ્ટેજ એટલે બરડા બેસવાની અવસ્થાએ કેવી રીતે કરવું અને શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી। ખેડૂત મિત્રો, હાલ આપણે આ એક તલ પાકના ફિલ્ડમાં છીએ। ખાસ કરીને બરડા બેસવાની અવસ્થાએ અથવા ફ્લાવરિંગ અવસ્થાએ ખેડૂત મિત્રો આ તબક્કે તમે સૌપ્રથમ 05234 નો જો સ્પ્રે કરશો અને ત્યારબાદ અઠવાડિયા પછી 0050 નો સ્પ્રે કરશો તો તમારા ઉત્પાદનમાં ખૂબ મોટો તફાવત જોવા મળશે અને ખૂબ સારું તમને પરિણામ મળશે। હાલ આ જે તલ પાકનું ફિલ્ડ છે એમાં સફેદ માખીનો નજીવો ઉપદ્રવ જોવા તમને મળી રહ્યો છે। તો આવો નજીવો જો ઉપદ્રવ હોય તો ત્યાં લીમડાયુક્ત દવાઓનો સ્પ્રે કરશો તો તમને એમાં નિયંત્રણ મળી જશે। અને જો લીમડાયુક્ત દવાઓનો છાંટવા કરતા જો તમને પરિણામ ન મળે અથવા તમને એવું લાગે કે આમાં સફેદ માખીનો ઉપદ્રવ વધારે છે તો એસિટામિપ્રાઇડ 20% એસપી ફોર્મ્યુલેશનમાં આવતી દવાનો છંટકાવ કરશો તો એમાં તમને નિયંત્રણ મળી જશે। મોટા ભાગના જે તલપાકોના ફિલ્ડ છે ત્યાં કોઈ પણ પ્રકારની રોગ જીવાત હાલના તબક્કે જોવા મળતી નથી, પરંતુ કોઈ એવા ફિલ્ડ હોય કે જ્યાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં તમને જોવા મળે તો તમારે ડાયફેન્થ્યુરાન 50% વેટેબલ પાવડરમાં આવતી ફોર્મ્યુલેશનમાં આવતી દવાનો સ્પ્રે કરવાનો છે, જેમાં તમને ખૂબ અસરકારક પરિણામ મળશે। હવે આ અવસ્થાએ પાક સંરક્ષણની જે બીજી વાત ધ્યાન તમારે રાખવાની છે કે જો તમને ઈયળ કોઈ જોવા મળતી હોય અને એનું નુકસાન જોવા મળતું હોય તલપાકમાં તો તમારે એમામેક્ટિન બેન્ઝોઇટ 5% એચજી ફોર્મ્યુલેશનમાં આવતી દવાનો છંટકાવ કરશો તો તમને સારામાં સારું અસરકારક પરિણામ મળશે। જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે એ આ ટેજે દૂધ ગોળનો પ્રયોગ કરી શકે છે અને જે સફેદ માખી અને ઈયળની વાત કરી એમાં નિમાસ્ત્રનો ઉપયોગ કરી શકે છે અને ઈયળના નિયંત્રણ માટે 10 પરણી અર્કનો જો પ્રયોગ કરશે તો એમને સારામાં સારું પરિણામ મળશે। ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો તમારા બીજા જે ખેડૂત ગ્રુપો છે એમાં મોકલજો અને શેર કરજો અને વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એ માટેના પ્રયત્ન કરજો। અને ચેનલ ઉપર તો જો તમે પ્રથમ વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જગત।